વેલકમ છે મારા ન્યૂ વ્લોગમાં. અમે નીકળી ગયા છીએ બેટ દ્વારકા ફરવા માટે. તો ચાલીઓ બતાવીએ તમને બેટ દ્વારકા. આ આવી ગયો છે આપણે ઉપર બંદર ને આપણે આવે ઉપર બંદરથી જશું સીધા પેટ્રોલ પંપે. અહીંયાથી પેટ્રોલ પંપ નખાયું બધાએ ભાગમાં 190 રૂપિયાનું પેટ્રોલ નખાયું. ને અહીંયા એક કિસ્સો એવો છે કે ઓલા ભાઈ 10 રૂપિયા ખુલ્લા હતા. તમે કીધું કે આ તારી ઈડી રાખી લેતું. અને આ ભાઈબંધ માટે આપણે છોકરું ગોતીએ. કોઈ ધ્યાનમાં હોય કરી જે છોકરો એકદમ મસ્ત છે, જઈ દો ભાઈ, છે ને. તો ફાઇનલી આપણે પહોંચી ગયા મીઠાપુર. ત્યાં જઈ શકો મીઠાપુરની કંપની દેખાય છે. પહોંચી ગયા છે રસી પીવા. ને અહીંયા ભાગો થવાની વાત થાય છે, કોઈ આગળ નથી આવતો રસી પીવા માટે. આ ઇમરાનભાઈ છે, અકી છે, અકબર મોદી છે, આ નદીમભાઈ છે. ત્યાં આવો કોણ પૈસા આપે છે આગળ રસી પીવાનું થાય છે. હા ભાઈ બાકી લઈને નથી આવી, હું રસી નહીં પીવાવું. અકબર શું છે રસીમાં? આના આગળ ભાઈ 100 રૂપિયા વાપરાય ગયા ભાઈ. વિચાર દૂધી દાદા એને મૂકી દીધું. નાદીમભાઈ શું છે રસીમાં? આમ કરે છે, શું કર્યા કરે ઇમરાનભાઈ? હા એક કામ કરે, પાણીની બોટલ લઈને પી નહીં. ફાઇનલી બેટ દ્વારકા ભાઈ પહોંચી ગયા છે. હવે આપણે થોડાક ફોટા શૂટ કરીશું ને થોડો વિડીયો શૂટ કરીશું, તો જોજો. ફાઇનલી બેટ દ્વારકા બીજે પહોંચી ગયા. અને આવજો નદીમભાઈ, ત્યાં પર પબજી ચાલુ કરીને બેઠા. તમને મેં પહેલાં કીધું આ છોકરો સારો છે. જે પબજી રમતો એ છોકરો રોયેલો હોય, એટલે કોઈ છોકરું ધ્યાનમાં આવે તો કોમેન્ટ કરજો. આપણે એ ભાઈને સેટિંગ કરીએ છીએ. ત્યાં જોઈ શકો ફોટાશૂટ થાય છે. આ ઇમરાનભાઈ છે, આ અક્કીભાઈને ફોટાશૂટ કરે છે. તો ફરીને રાત થઈ ગઈ, તો આપણે નીકળીએ ઘરના બાજુ. તમને આ વિડીયો વ્લોગ કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જોઈ શકો આ મોબાઈલ ડિસ્પ્લેની હાલત એ આપણે ઇમરાનભાઈનો છે. તો કોઈ આગળ પૈસા વધારે હોય તો ડોનેટ કરી દેજો. મળીએ નેક્સ્ટ